સુરત શહેરમાં હની ટ્રેપની મશરૂ ગેંગનો આતંક. કતારગામ પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો. તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા. સુરત શહેરમાં હની ટ્રેપની 29 ગેંગ સક્રિય હોવાની વિગતો સામે આવી રહી છે. આ લોકોએ શહેરમાંથી જ 5000 જેટલા લોકોને ટાર્ગેટ કર્યા હોવાની વિગતો. મશરૂ ગેંગ દ્વારા રત્ન કલાકારોને શિકાર બનાવાતા હતા. અલગ અલગ ગેંગમાં 10થી વધુ યુવતીઓ સક્રિય હોવાની વિગતો. તપાસમાં જાણવા મળ્યું છે કે તોડના રૂપિયામાં મશરૂ ગેંગના 2 ભાગ અને મહિલાઓના 2 ભાગ એમ બીજા લોકલ વ્યક્તિને આપતા હતા. સોશિયલ મીડિયા મારફત આ ગેંગ રત્ન કલાકારોને હની ટ્રેપનો ભોગ બનાવતી હતી. 16/7/2025ના રોજ જે એક ગુનો દાખલ થયો છે એની અંદર સુમિત મશરૂ, અમિત મશરૂની આખી ગેંગ છે અને અસ્મિતા પ્રજાપતિ. એક ગુનો દાખલ થતાં અમે લોકોને અપીલ કરી તો એક ફરિયાદી અમારી સમક્ષ આવ્યા. એ જ દિવસે બપોરે 1-1:30 વાગ્યાના આજુબાજુ બીજા એક રત્ન કલાકાર જે યુવા છે એની સાથે પણ આવો જ બનાવ બનેલો હતો. એની પણ સાથે વોટ્સઅપ મેસેન્જરથી અને ફેસબુક મેસેન્જરથી, ચેટથી, વિડીયો કોલિંગથી પ્રેમાળ વાતો કરીને એક રૂપા રાખોલિયા જેનું આઈડેન્ટિફિકેશન છે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કે જેનું મૂળ નામ છે ધર્મિષ્ઠા. તો એણે આ વ્યક્તિને ત્યાં બોલાવેલો કતારગામ આંબા તલાવડી પાસે, અને ત્યારબાદ તેને ઘણાદ ગામ રોડ ઉપર કેનાલ વટીને ખુલ્લા ખેતરમાં એક ઓરડીમાં લઈ ગયા. અને ત્યાં એ બંને જ્યારે એ રૂમની અંદર ગયા ત્યારે એને જે વ્યક્તિ છે એના કપડાં કાઢ્યા, અને ત્યારબાદ આ જે સુમિત મશરૂ અને અમિત મશરૂ અને એક અજાણી વ્યક્તિ, આ 3 વ્યક્તિઓ પોલીસ બનીને આવ્યા અને આને ધમકાવ્યો અને ત્યાંથી ગાડીમાં નાખીને લઈ ગયા. અને પછી એને ધાકધમકી આપી, મારકૂટ કરી, એનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો. ત્યારબાદ એને ખૂબ ડરી ગયો એટલે અખંડ આનંદ બેંક છે કતારગામની, ત્યાં એના લોકરની અંદર 6 લાખ રૂપિયા પડેલા હતા. એ 6 લાખ રૂપિયા જે છે એનો આ લોકોએ ખંડણી માગી અને એની પાસેથી વસૂલ કરી.